આ માટે પ્રોડક્શન મેનુમાં જવાનું, પ્રોડક્શન એન્ટ્રીમાં જવાનું, અહીંયા તાકા પ્રોડક્શનમાં જવાનું, અહીંયા પ્રોડક્શનની ડેટ આપવાની, અહીંયા આપણે ક્વોલિટીનું નામ આપવાનું. અહીંયા તમે જે બી ક્વોલિટી સિલેક્ટ કરશો તે ક્વોલિટીના તાકાનું જ પ્રોડક્શનની એન્ટ્રી આપણે અહીંયા કરવાની. અહીંયા આપણે તાકાનો નંબર આપવાનો, એ તો ઓટોમેટિક તમે જે લાસ્ટ એન્ટ્રી કરી હશે તે પરથી આવી જ જશે. અહીંયા તાકાના મીટર, અહીંયા એનું વજન લખશો એટલે અહીંયા એવરેજ તમારે આવી જશે. અને અહીંયા આપણે મશીન નંબર લખવાનો એટલે ઓટોમેટિક જે મશીન પર જે બીમ લાગેલો હોય તે બીમ નંબર, કેટલા તાકા બાકી તે પણ તમને અહીંયા બતાવશે. અહીંયા સમજી લો એ રીતે મીટર આપણે આપતા જવાના. એન્ટર મારીને ડિટેલ બધી આપતી રહેવાની અને મશીન નંબર આપીને આગળ જતા રહેશો એટલે તમારે અહીંયા તાકાનું ઓટોમેટિક નંબર આવતા જશે, વજન આપવાનું અને આ રીતે મશીન નંબર આપતું જવાનું. તાકા તમારા બધા પતી જાય એટલે તમારે અહીંયા સેવ બટન ક્લિક કરો એટલે તાકાનું તમારું પ્રોડક્શન થઈ જશે. પછી તમારે તે અહીંયા જોવું હોય તો એડિટ કરી તમને અહીંયા બતાવશે જે બી પ્રોડક્શન કરેલું છે તે. અને જો તાકાનું કોઈ બી ચેન્જ કરવું હોય મીટર કે નંબર તો પ્રોડક્શનમાં અહીંયા જવાનું, તાકા ભીડાણ ચેન્જમાં જવાનું, અહીંયા તાકા સિલેક્ટ કરી અને તાકાનો નંબર અહીંયા આપી દેવાનો અને એના મીટર ચેન્જ તો મીટર ચેન્જ કરી અને અહીંયા સેવ તાકા મીટર આપી દેવાનું. ક્વોલિટી ચેન્જ કરવી હોય તો અહીંયા ક્વોલિટી ચેન્જ કરી અને અહીં આપી દેવાનું સેવ ક્વોલિટી એટલે એ તાકાની ક્વોલિટી ચેન્જ થઈ જશે. જો એ તાકો વેચાયેલો હશે તો કોઈ વસ્તુ અપડેટ થશે નહીં.